क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તાજેતરમાં વિધાનસભાની અંદર ગુજરાતી કલાકારોને આમંત્રણ મળ્યું હતું, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા સોશિયલ મીડિયા ઉપર વિક્રમ ઠાકોર જે ફિલ્મ અભિનેતા છે તેઓએ રોષ ઠાલ્યો હતો. વિક્રમ ઠાકોર આગળ ઉપસ્થિત તેની સાથે વાત કરી. વિક્રમભાઈ, જે રીતે સમગ્ર ઘટના આવી કે ગુજરાતી કલાકારોને વિધાનસભામાં આમંત્રણ મળ્યું, ઠાકોર અને ક્ષત્રિય સમાજના કલાકારોને આમંત્રણ નથી મળ્યું, નારાજગી સામે આપની આવી છે, શું કહેશો? બસ નારાજગી તો મેં પહેલાં બી કીધું, જો મારા માટે તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બે મારા માટે સન્માન લાયક છે, બરાબર. બંને પક્ષોને હું સન્માન કરું છું. અને બીજી વાત કે નારાજગીની તમે વાત કરી, જો નારાજગી તો ઘણા સમયથી મને હતી, પણ એ મારા પૂરતી હતી એટલે મેં એ વ્યક્ત નથી કરી. પણ જ્યારે આ સમાજની વાત આવી, સમાજના કલાકારોની વાત આવી, ત્યારે મારે કેમ કે મને ઘણા બધા સમાજના કલાકારોથી લઈને ઘણા બધા આગેવાનો કીધું મને કે ભાઈ તમે તો જતા નથી, તમને બોલાવતા નથી, બરાબર છે. આપણા ઠાકોર સમાજના કોઈ કલાકારને આ લોકો એમના કોઈ ફંક્શન હોય એમાં પણ બોલાવતા નથી, તો તમે કેમ કશું બોલતા નથી? પછી મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતું હતું ત્યાં સુધી હું નહોતો બોલતો, પણ આ તો આખા સમાજની વાત આવી એટલે મારે બોલવું પડ્યું. વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળ્યું એની નારાજગી છે કે ઠાકોર સમાજને આમંત્રણ નથી મળ્યું, સન્માન નથી થયું એની નારાજગી છે? એમ જ કહું છું, મને તો વર્ષોથી આમંત્રણ નથી મળતું, તો અત્યાર સુધી બોલ્યો નથી ને. આજે કેમ બોલ્યો? આજે એટલા માટે બોલ્યો કે મને નથી મળતું, ના મળે કંઈ વાંધો નહીં, આગળ બી ના આપતા મને કંઈ વાંધો નથી, તમારા બધાના આશીર્વાદ છે, બસ બીજું તો શું જોઈએ. બસ હું તો એટલું જ કહીશ કે અમારા સમાજનો સામું ભાઈ સીએમ સાહેબને ખબર ના હોય, કદાચ એવું બની શકે, તો હું તો એટલી જ વિનંતી કરું સાહેબને કે જો વચ્ચેવાળા જે આયોજકો હોય એમને તમે કહેજો કે ભાઈ બીજા કલાકારોનું તમે જે રીતે ધ્યાન રાખો છો એ રીતે અમારા ઠાકોર સમાજનું પણ ધ્યાન રાખો, કેમ કે તમને ખબર છે ઠાકોર સમાજ આટલો બહોળો સમાજ છે અને તમારા પક્ષમાં પણ અમારા ઠાકોર સમાજ છે અને ખૂબ તમને મદદ પણ કરે છે. વિક્રમભાઈ, કાલે કીર્તિદાન ગઢવીએ પણ જે છે તે સ્ટેટમેન્ટ આપ્યું હતું, એની અંદર એમણે સ્પષ્ટ કહ્યું હતું કે કલાકારોની ના કોઈ જાતિ ને જ્ઞાતિ હોય છે, કલાકાર માત્ર કલાનો પૂજારી હોય છે, એટલે કે આવો વાદ વિવાદ ન કરવો જોઈએ. જે બી થયું હોય, આ વિક્રમભાઈ જોડે જે થયું છે ખોટું થયું છે, એમણે પણ સ્વીકાર્યું હતું, પરંતુ આ ભૂલ જે છે તે ગણીને માફ કરીને આગળ ચાલવું જોઈએ, કલાકાર છે એટલે. તમે કઈ રીતે જુઓ છો? એટલે કીર્તિદાન ભાઈ એમ કહ્યું કે વિક્રમભાઈનું આ થયું ખોટું થયું, તો આટલા વર્ષો સુધી ક્યાં બેસી રહ્યા તમે? વર્ષોથી થતું આવ્યું છે ને. અને બીજી વાત કે જ્ઞાતિની વાત કરી કે કલાકારો કોઈ જાત ના હોય, બરાબર. તો એમ જ કહું, કોઈ જ્ઞાતિ ના કલાકાર હોય, કલાકાર ઠાકોર હોય એટલે કે એક ફક્ત ઠાકોર નહીં, એ કલાકાર છો, તો તમે તમારી જ્ઞાતિમાં જોડો ને, કલાકારમાં જોડો ને, ઠાકોરને કેમ નથી જોડતા? હું એમ કહું છું. વિક્રમભાઈ, વિધાનસભાની અંદર ઠાકોર જાતિ અને ક્ષત્રિય સમાજના ઘણા બધા ધારાસભ્યો છે. શાસક પક્ષમાંથી કોઈએ આપનો સંપર્ક કર્યો હોય, કોઈએ આપને મનાવવાનો પ્રયાસ કર્યો હોય કે સમાજને મનાવવાનો પ્રયાસ કર્યો હોય, એવો કોઈ ખરી ઘટના? આમાં મનાવવાનું કે એવું રીસાવાની બનાવવાની વાત જ નથી. આ તો ખાલી એક અમારું એક દુઃખ હતું, એ દુઃખ વ્યક્ત કર્યું અમે. અને બસ અમે તો વિનંતી કરીએ છીએ કે ભાઈ ઝઘડતા તો છીએ નહીં તમારી જોડે. અલ્પેશભાઈનો ફોન આવ્યો તો એમણે મને વાત કરી કે જે થયું ખરેખર તો આમાં બધું જાણ બહાર થઈ ગયું છે. એમણે બી કીધું કે અમુક લોકોના જે મહેમાન હતા સરકાર તરફથી આ નથી થયું. બરાબર, પણ સાહેબ તમારે થોડું ધ્યાન આપવું જોઈએ કે તમે ઠાકોર સમાજના નેતા છો, અમે તમને ત્યાં બેસાડે, તમે થોડું અમારું પણ ધ્યાન આપો, અમે નીચે છીએ, અમારું પણ થોડું ધ્યાન આપો. તમે પણ થોડી સરકાર સામે રજૂઆત કરો કે ચલો આ જે થઈ ગયું થઈ ગયું, આપણે બીજી વાર આવું ના થાય એવું હું તો સરકારશ્રીને બી કહું છું, વિનંતી કરું છું. અને આપણા ધારાસભ્ય કે જે આપણા સમાજના જે નેતાઓ ત્યાં છે એમને પણ વિનંતી કરું છું કે બીજી વાર આવું ના થાય એવું ધ્યાન રાખજો. દરેક ઠાકોર સમાજની વાત નથી કરતો, જે સમાજને આવી રીતે અન્યાય થતો હોય દરેક સમાજને ન્યાય મળે એવું કરજો, બસ બીજું શું કરું. ગેનીબેન જે સાંસદ છે વિપક્ષમાંથી, આ ઉપરાંત ચંદનજી ઠાકોર પણ આપના સમર્થનમાં આવે છે અને કીધું છે સમાજ જે બી નિર્ણય કરશે, વિક્રમભાઈ જે બી નિર્ણય કરશે એ શિરોમાન્ય રહેશે. તો આવનારા દિવસોમાં સમાજની કોઈ બેઠક, કોઈ આયોજન વિક્રમભાઈના નેજા હેઠળ ખરી? અરે એ ચર્ચા ચાલી જ રહી છે કે હવે એકવાર મારા ઠાકોર સમાજના કલાકારો જે છે, જે બીજા કલાકારો છે એમને બધાનું બોલાવીશ, સમાજના આગેવાનોને બોલાવીશ અને એમની જોડે ચર્ચા કરીશ કે ભાઈ હવે આગળ મારે શું કરવું જોઈએ, તમે કહો એમ કર્યું. કેમ કે મેં આ મારા માટે પગલું નથી ભર્યું, મારા સમાજ અને જે કલાકારોને અન્યાય થઈ રહ્યો છે એના માટે આ કર્યું છે. તો બસ જે કહેશે મારા સમાજના બધા ચાહકો એ રીતે આગળ વિચારી શું કરવું છે. વિક્રમભાઈ માની રહ્યા છે કે સમાજ જે કહેશે એ કરશે. સમાજ કહેશે કે વિક્રમભાઈ રાજકારણમાં જાઓ, તો વિક્રમભાઈનું સ્ટેન્ડ શું? હા, એ મેં અત્યાર સુધી વિચાર્યું, સમાજ તો વર્ષોથી મને કહેતો જાય કે રાજકારણમાં તમે જાઓ, પણ મેં એમને બી અપેક્ષા છે કે ભાઈ વિક્રમ ઠાકોર અમારો ઠાકોર સમાજનો એક દીકરો રાજકારણમાં જાય ને અમારા સમાજનું ને દરેકનું સારું કામ કરે. બધા ઈચ્છતા જ હોય, મારા ચાહકો બી ઈચ્છતા હોય, પણ
મેં ખાલી દરેક મારા સમાજની પહેલાંથી કહેતો હોઉં છું, અત્યારે બી કહું છું કે જ્યારે પણ એવું થશે તો જઈશ, પણ અત્યારે ફક્ત ને ફક્ત મારે ગુજરાતી પિક્ચરોને આગળ લઈ જવી છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ મારા બની શકે એટલી મારા તરફથી લઈ જવી છે. તો એ જ અત્યારે છે. વિક્રમભાઈ, ઠાકોર સમાજ કહેશે તો રાજકારણમાં આવશો? ઠાકોર સમાજ મેં કીધું પહેલાથી કહેતો જ આવ્યો છે, ઠાકોર સમાજ અત્યારે જે માથાકૂટ ચાલી રહી છે, ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનો મને અત્યારે જે માથાકૂટ ચાલી રહી છે, સમાજ જોડે આપણે કીધું કે સમાજ જે કહેશે કરીશ, બેઠકો થશે, સમાજનું સન્માન જળવાય એ પ્રકારની વાતો થશે. સમાજ કહેશે કે ભાઈ તમે ચૂંટણી લડો, રાજકીય પક્ષમાં જોડાવ, તો તમે જોડાશો? ભવિષ્યમાં જોડાઈશ, એ પાક્કું છે. જોડાઈશ, કોની સાથે જોડાઈશ પાક્કું નથી. વિક્રમભાઈ, છેલ્લો પ્રશ્ન, આપની નારાજગી હજુ યથાવત કે સમાજ કહેશે પછી સમાધાન? પહેલા મારો સમાજ. ચોક્કસથી વિક્રમ ઠાકોર જે ફિલ્મ અભિનેતા છે, તેઓ જે નારાજગી વ્યક્ત કરી હતી, તેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે સમાજ સાથે ચર્ચા કરવામાં આવશે, ચર્ચા કર્યા બાદ જે છે તે નિર્ણય કરાશે અને સમાજ જે કહેશે તે પ્રકારે વિક્રમ ઠાકોરનું સ્ટેન્ડ જે છે તે જોવા મળશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.